નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મુસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ડેડિયાપાડા ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાજરી આપી હતી। દેવમોગરા ધામ ખાતે મહામોગી પાંડોળી માતાજીના દર્શન કરી રોડ શો કર્યો હતો। આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા। જન્મજયંતિની મુખ્ય ઉજવણી પૂર્વે વડાપ્રધાને સાગબારા તાલુકાના પૂજનીય દેવમોગરા ધામ ખાતે યાહામોગી પાંડોરી માતાની પૂજા અર્ચના તેમજ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। દર્શન દરમિયાન વડાપ્રધાને દેશની એકતા, સર્વાંગી વિકાસ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી। યાહામોગી માતાજીના દર્શન માટે પધારેલા વડાપ્રધાન ને ટ્રસ્ટના પ્રમુખ ધીરશીભાઈ વસાવાએ આદિવાસી પરંપરાગત પાઘડી પહેરાવી હતી। ત્યારબાદ ટ્રસ્ટના મંત્રી કાંતિભાઈ કોઠારીએ વડાપ્રધાનને ચાંદીનું કડું પહેરાવ્યું। ઉપપ્રમુખ નાનસીભાઈ વસાવાએ આદિવાસી પરંપરાગત કોટી પહેરાવી, જ્યારે ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજીની ચાંદીની પ્રતિકૃતિ સ્મૃતિ રૂપે ભેટ આપવામાં આવી હતી। સાલ ઓઢાડી ટ્રસ્ટી મંડળે પણ વડાપ્રધાનને આવકાર આપ્યો। વડાપ્રધાને સૌ ઉપસ્થિતો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધીને ભેટનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો। આદિવાસી પરંપરાગત વિધિ મુજબ વડાપ્રધાને હિજારી પૂજન કરી દેવમોગરા માતાજીને ઘરેણા, ચાંદીની ચેન સહિતનો સંપૂર્ણ શણગાર અર્પણ કર્યો। દેવમોગરા ધામના પૂજારીએ 2003માં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે આપેલા આશીર્વાદને યાદ કરતા માતાના ચરણોમાં પ્રાર્થના કરી કે વડાપ્રધાનને નિરોગી સ્વાસ્થ્ય, અખૂટ શક્તિ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય, જેથી તેઓ દેશના વિકાસ અને વિકસિત ભારતના નિર્માણમાં સતત સેવા આપી શકે। આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ સંગઠન પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। દેવમોગરા ધામ ખાતે સાંસદ મનસુખ વસાવા, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મધુકાર પાળવી તથા તમામ ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા। સાતપુડાની ગિરિમાળાની ગિરિકંદરાઓમાં સ્થિત દેવમોગરા ધામ આદિજાતિ સમાજની કુળદેવી યાહા પાંડોરી દેવમોગરા માતાનું પ્રાચીન સ્થાનક છે। માન્યતા મુજબ હજારો વર્ષ પહેલા ભયંકર દુષ્કાળના સમયમાં માતાજીએ અહીં કણી કંસરીનું રૂપ ધારણ કરી પ્રજાને અન્ન આપવાનું દૈવી કાર્ય કર્યું હતું, તેથી માતાના અન્ન ભંડારો કદી ખૂટતા નથી તેવી લોકમાન્યતા આજે પણ જીવંત છે। સાતપુડાની ગિરિકંદરાઓની મનોહર પ્રકૃતિમાં સ્થિત આ આધ્યાત્મિક ધામ માત્ર મંદિર નહીં પરંતુ આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક ધરોહરનું જીવંત પ્રતીક છે। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિજાતિ ભક્તો માતાજીને પોતાના કુળદેવી રૂપે પૂજે છે। દર વર્ષે લાખો ભક્તો અહીં માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરવા આવે છે। મહાશિવરાત્રીનો મેળો આ ધામની પ્રાચીન પરંપરાઓનું ખાસ આકર્ષણ છે। નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા હજારો આદિવાસી સમાજના લોકો ઉમટ્યા હતા। ધારાસભ્ય ચેતર વસાવા, કોંગ્રેસના યુવા નેતા શેરખાન પઠાણ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને રજની વસાવા સહિતના આગેવાનોએ લોકોને સશક્ત સમાજ બનાવવાની અપીલ કરી હતી। નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ શરૂ થતાં જ વહેલી સવારે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ટોળે વળીને સ્થળ પર ઉમટી પડ્યા। નેત્રંગના મુખ્ય મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોની હાજરી રહી, જેમાં ઉત્સાહ, ઉજવણી અને આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો। આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યું। ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા ચેતર વસાવા સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને રહ્યા। તેમણે ભગવાન બિરસા મુંડાના 150મી જન્મજયંતિ શુભેચ્છા આપી, તેમના વિચારો અને આદિવાસી સમાજ માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરાવતા ભાવનાત્મક શબ્દોમાં સંબોધન કર્યું। કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, લોકસભા પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વાલિયાના આગેવાન રજની વસાવા સહિતના અનેક આગેવાનોની હાજરી રહી। બીજી તરફ આજે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય સ્તરે ઉજવાયેલા બિરસા મુંડાની 150મી જન્મજયંતિના કાર્યક્રમમાં હાજરી આપતા દેશવ્યાપી આદિવાસી વિકાસ કાર્યક્રમો અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી। વડાપ્રધાનની હાજરી અને બીજી તરફ નેત્રંગ ખાતે યોજાયેલા વિશાળ સમારોહ વચ્ચેનો સંયોગ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય રહ્યો। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની મહિલાઓ અને યુવાનોની વિશાળ હાજરીએ પણ સમાજમાં બિરસા મુંડાના પ્રેરણાદાયી વિચારોનો ઊંડો પ્રભાવ સાબિત કર્યો। સમગ્ર આયોજનના માધ્યમથી આદિવાસી સમાજે બિરસા મુંડાના ત્યાગ, સંસ્કૃતિ અને પરંપરાઓની નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। કાર્યક્રમનું સફળ સંચાલન ચેતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું। ભાજપના વડાપ્રધાનને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। આ આપણી તાકાત છે અને જ્યારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે,
જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત કરશે, કોરિડોરના નામે ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત આવશે, માલસામોડ પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે, કે કેવડિયાની મારી બહેનોને હેરાન કરવાની વાત આવશે, તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે. તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે. ત્યારે મારા સાથીઓ, મારા વડીલો, મારા યુવાનો, બાળકો, સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો. ત્યારે આજ તમારો ભાવ, આજ તમારા અમારા પ્રત્યેનો પ્રેમ, આજ તમારો સહકાર અમારી તાકાત છે. આજે અનંતભાઈ અને હું જ્યારે આવડી મોટી સરકાર સામે લડતા હોય, આ સરકાર પર પોલીસ છે, આર્મી છે, એમના કલેક્ટર છે, એમના એસપી છે, એમની કોર્ટો છે, એમનું તંત્ર છે, યંત્ર છે, મંત્ર છે, પણ અમારી સાથે અમારી જનતા છે. એ લોકો અમને ક્યારે કાઢી નહીં શકે. સાથીઓ, કોર્ટમાંથી હું છૂટીને આવ્યો અને આ પોલીસ, એ ભાજપની પોલીસે ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામાના લીધે મને ડેડિયાપાડામાં આજે પ્રવેશ બંધી છે. અને હું રાજપીપળા રેમ છું, ત્યાં પણ કેટલાક પોલીસ અધિકારીઓને ભાજપના નેતાઓ કહે છે કે આને નર્મદામાંથી પણ બહાર કાઢો. ત્યારે નેતાઓને હું કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી બહાર કાઢશો, તમે મને નર્મદામાંથી બહાર કાઢશો, અમે અમારા લોકોના દિલમાં વસેલા છે, ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના. અમે અમારા લોકોના દિલમાં વસેલા છે, ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે. ત્યારે સાથીઓ, હમણાં આપણો બધાનો વિરોધ જોઈને, આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણાં મંત્રીમંડળ બદલ્યું, બધા મંત્રીઓને બદલી કાઢ્યા. આપણા વિસ્તારમાં પણ 4 રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે. ત્યારે આ સરકારને કહેવા માંગીએ છીએ, ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતું, ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેંસનું દૂધ વધતું. આવનારા દિવસોમાં સરકારને કહીએ છે, મંત્રીઓ બદલવાથી અમારો કોઈ વિકાસ થવાનો નથી. 2027માં અમે સરકાર બદલી દેવાના છે. બદલી દેશું ને આપણે? તૈયાર છો બધા? ત્યારે આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે. ત્યારે સાથીઓ, વધારે વાતો નથી કરતા, હજુ આપણે અહીંથી રેલીનું પ્રસ્થાન કરવાનું છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે, છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો. ત્યારે એમને કહેવા માંગીએ છીએ, અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ 7000 છે, આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો, પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો, એ જ અમારી તાકાત છે. ત્યારે સાથીઓ, ભગવાન બિરસા મુંડાની જે ઉપદેશો હતા, એમના જે વિચારો હતા, એમણે પોતાનું 25 વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું. આપણે બધા એમના વિચારો, ઉપદેશો અહીંથી લઈને જઈશું. આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણા રૂઢિ પરંપરા બચે. અંકલેશ્વર હાસોટ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા જનનાયક ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી હતી. સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર હાસોટ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા અને બિરસા મુંડાના મહાન કાર્યોને યાદ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં વિનય વસાવા, નીતિન વસાવા, સુનિલ વસાવા સહિતના આગેવાનો તેમજ આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જય આદિવાસી, જય જોહાર. ધરતી આંબા વીર બિરસા મુંડા જેમની આજે 150મી જન્મ જયંતિ આજે અમે અંકલેશ્વર ખાતે સૌ યુવાનો ભેગા મળીને ઉજવણી કરી અને ફુલહાર કર્યા છે. ધરતી આંબા બિરસા મુંડા જેમણે જળ, જંગલ, જમીન અને સંસ્કૃતિની પરંપરાગત એમને રક્ષા કરી અને અંગ્રેજો સામે સ્વતંત્ર સેનાની વીર બિરસા મુંડાએ જે લડત આપી અને આજે પણ આ આદિવાસીઓના જે હક અધિકારોની રક્ષા કરી, ત્યારે અમે આજે બિરસા મુંડાજીની જન્મ જયંતિની ઉજવણી ખૂબ
લાગણીથી અનુભવીએ છીએ અને સારું એ કરીએ છીએ. જય આદિવાસી, જય જોહાર. જય આદિવાસી, જય જોહાર. ધરતી આબા ક્રાંતિકારી વીર બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ છે. અંકલેશ્વરમાં બિરસા મુંડા સર્કલ પર આજે ફૂલ અર્પણ કરીને એક નાનકડો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમાં સમસ્ત અંકલેશ્વર આસપાસના આદિવાસી સમાજના 9 યુવાનો જોડાયા હતા. અને સાથે સાથે બિરસા મુંડાજીની જે જળ જંગલ જમીનની લડત હતી, સૌથી નાની ઉંમરમાં જે શહીદ થયેલા હતા, એમની લડત આજે પણ સમસ્ત આદિવાસી સમાજ લડી રહ્યા છે. ને જે લડત આવનારા દિવસોમાં પણ ચાલુ રહેવાની છે. બિરસા મુંડાજીએ જે નારો આપ્યો હતો કે અભુવા દેશોમાં અભુવા રાજ, એ નારાની સાથે અમે આજે બિરસા મુંડાજીની જન્મજયંતિ ઉજવી રહ્યા છે. જય આદિવાસી, જય જોહાર. અંકલેશ્વરના ભડકુદરા ગામ ખાતે રાધે પાર્કના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં વધુ એક રીઢા સિકલીગર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ પાસે આવેલ રાધે પાર્ક સોસાયટીમાં ગત તારીખ 26 એપ્રિલના રોજ રાજકારણ પાલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના અને પ્લેટની ચોરી કરી ગયા હતા. રાજકારણ પાલે 3,19,000 થી વધુની માલમત્તા ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જીઆઈડીસી પોલીસે મળેલી માહિતીના આધારે હાલ ભડકોદરાની નવી નગરીમાં રહેતા અને મૂળહાસોટના સિકલીગર ગેંગના એક રીઢા ચોર બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, એનઆરઆઈ તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। From all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા આજરોજ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી। જન્મજયંતિ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરાઈ તથા બિરસા મુંડાએ આદિવાસી સમાજ અને દેશ માટે કરેલા મહાન કાર્યોને યાદ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમન સિંધા સહિત હોદ્દેદારો, સભ્યો અને ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। जय बिरसा, जय आदिवासी, जय जोहार। આજના પાવન પર્વ પર એટલે કે ભગવાન બિરસા મુંડા, ભગવાન બિરસા આંબા યાની કે પિતા જેઓની 150મી જન્મ જયંતિ છે, જે અમારા ભરૂચ બાર તરફથી ઉજવવામાં આવે છે અને આ બહુ અદ્ભુત કાર્ય છે જે પહેલે પણ કરીએ અને ફરીવાર પણ કરી છે અને આગળ ભવિષ્યમાં કરશે એવી અમને બાર એસોસિએશન પર ભરૂચ બાર પર આશા છે। અને આ ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો વખતે જે તે સાહુકારો સામે તથા અંગ્રેજો સામે જે પડકારો હતા તેની સામે સામનો કરેલો અને તે તરફ અમને જળ જંગલ જમીન અધિકારો હકોના અધિકારો અમને મળેલા છે, જેથી એ અમારા માટે ભગવાન છે અને એમના જે ચીધેલા માર્ગ પર હજુ પણ અમારે ચાલવું પડે એવી સ્થિતિ છે। કારણ કે અમારી પેઢીઓ ખપી ગઈ, અમારે પણ ખપવાનું છે, કદાચ આવતી પેઢી આ ફળ ચાખશે। એટલે સંઘર્ષ અત્યારે પણ જારી રહેશે અને ચાલતો રહેશે અને એમાં અમે અવશ્ય જીત મેળવીશું। જય બિરસા, જય આદિવાસી। आज रोज भरूच डिस्ट्रिक्ट बार एसोसिएशन द्वारा महान क्रांतिकारी भगवान बिरसा मुंडाजीनी 150મી जन्म जयंती निमित्ते आज रोज भरूच डिस्ट्रिक्ट बार एसोसिएशन द्वारा तेमनी प्रतिमा पर फूल अर्पण करी, केक कापी एमनी महान यादोने वागोड़ी एमने नतमस्तके नमन करी एमने आज रोज एमनी जन्म जयंती पर अमे બધા શુભકામના ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા આપીએ છીએ અને આ પ્રથા અમારી આજીવન અમે કાર્યરત રાખીશું તેવો નિર્ધાર કરીએ છીએ। ઝઘડિયા તાલુકાના પંડાલ ગામે થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો। બાઇક સાથે આરોપીને ઝડપી લીધો હતો। ઝઘડિયા જીઆઈડીસી પોલીસે તારીખ 12મીના રોજ પડાલ ગામેથી ચોરાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ગણતરીના જ કલાકોમાં ઉકેલીને આ ગુના હેઠળ એક આરોપીને ચોરાયેલ મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો। ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી। દરમિયાન ગત તારીખ 12મીના રોજ ઝઘડિયા તાલુકાના પડાલ ગામે સંબંધીને ત્યાં ગયેલી કિસમની પાર્ક કરીને મૂકેલી મોટરસાયકલ ચોરાઈ હતી। આ બાબતે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાવાઈ હતી। દરમિયાન ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ પીકે રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને આ ગુના હેઠળ ચોરાયેલ મોટરસાયકલ રૂપિયા 30,000ની કિંમતની સાથે એક આરોપી કાર્તિક પ્રતાપભાઈ વસાવા નવા દીવા ઝઘડિયા જીઆઈડીસી પોલીસે પડાલ ગામે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના 4 જેટલા વોર્ડનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3, 4, 5 અને 6ના સ્નેહ મિલન સમારોહનું જૂની મામલતદાર કચેરી નજીક આવેલ સંકટ મોચન હનુમાન મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા ભાજપના પ્રમુખ દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી અને સ્વદેશી અપનાવવા અંગે આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી। સાથે જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળેલ ભવ્ય વિજય બદલ ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વરમાં આજે સામાજિક સંસ્થા દ્વારા ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા પંચદેવ પાર્ક ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો। કેમ્પમાં બ્લડ પ્રેશર, સુગર, આઈ ચેકઅપ સહિતની વિવિધ તબીબી તપાસો કરવામાં આવી। ખાસ કરીને આંખોની તપાસ પછી વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું। કેમ્પ દરમિયાન ડાયાબિટીસ જાગૃતતા અને નિવારણ અંગે માર્ગદર્શન આપવા ડોક્ટર હરેશભાઈ શાહ હાજર રહ્યા।
તેમણે ડાયાબિટીસના વધતા જોખમ, સમયસર નિદાનનું મહત્વ અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા. આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન લાયન રસીલાબેન ગુણવંતભાઈ ગજેરા અને લાયન શીતલ ભાવેશભાઈ સતાશિયા, લાયન શિલ્પા પટેલ સેક્રેટરી તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે આજે અમે પંચદેવ પાર્કમાં ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા આઈ ચેકઅપ કેમ્પ, બ્લડ પ્રેશર અને બ્લડ સુગર કેમ્પનું અમે આયોજન કર્યું છે. સાથે સાથે ચશ્મા, આંખના ઠંડકના ટીપા પણ અમે વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છીએ. અને પંચદેવ મંદિરના ટ્રસ્ટીગણ તેમજ સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટનો અમને સંપૂર્ણ સહયોગ મળેલો છે. તેમજ અહીં આવતા હેલ્થ ઇઝ વેલ્થ દાદા દાદીઓના સ્વાસ્થ્યને અનુરૂપ અમે આ કેમ્પનું આયોજન કર્યું છે. અને તેમજ ડાયાબિટીસ અવેરનેસ વિશે પણ અમને ડૉક્ટર હરેશ શાહે ઘણું બધી માહિતી આપી છે. તો અમે તેમના ખૂબ આભારી છીએ. અને સાથે સાથે અમે મંત્ર કાઉન્ટર પણ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે કે જેથી ભગવાન ભોળાનાથનું નામ પણ લઈ શકે. સાથે સાથે એવા પ્રયાસથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. થેન્ક યુ. જય હિન્દ, જય લાયનવાદ. ભરૂચની જનશિક્ષણ સંસ્થાના દ્વારા અંકલેશ્વર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે કૌશલ્ય વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જિલ્લા રોજગાર કચેરી અંકલેશ્વરના સંલગ્નમાં અંકલેશ્વર વિસ્તારની બહેનોને યોગ્ય રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી મહિલા રોજગાર ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જનશિક્ષણ સંસ્થાના નિયામક અજય અનુલ સૈયદે સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા રોજગાર કચેરી પ્લેસમેન્ટ ઓફિસર જિગ્નેશા રાણા સરકારશ્રીના સ્થાનિક બેરોજગાર યુવતીઓ માટે રોજગારની વિશેષ તકો પૂરી પાડી હતી. તે પ્રમુખ સ્થાનેથી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના ડોક્ટર હરીશભાઈ શાહ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ મેળામાં લગભગ 100 જેટલી બહેનોએ હાજર રહી હતી, જેમાં આશરે 25 જેટલી બહેનો નોકરી માટે શોર્ટલિસ્ટ થઈ હતી. દહેજની યોકાહામા કંપનીમાં વિપિન તિરગર, MRF કંપનીમાં ભાવિક પટેલ ઉપસ્થિત રહેતા અને તેઓને કંપની તરફથી ઉપલબ્ધ વેક્સિનેશન અને લાભો વિશે માહિતગાર કરી ઈચ્છુક ઉમેદવારોના બહેનોના ઇન્ટરવ્યુ પણ લીધા હતા. કાર્યક્રમમાં સરકારના CNBC ઇન્સ્પેક્ટર કનક સિડાભી, રોજગાર કાઉન્સિલ સંજય પરમાર, જનશિક્ષણ સંસ્થાનના શ્રી કૃષ્ણાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.